નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સંસ્કારી નગરી છે તો સાથે સાથે હેરિટેજ નગરી પણ ગણવામાં આવતી હોય છે। સર સયાજીરાવ ગાયકવાડનું શાસન અહીંયા રહ્યું છે અને ગાયકવાડના શાસન દરમિયાન વડોદરા શહેરમાં અમૂલ્ય અને અનેક એવી હેરિટેજ ઇમારતો આકાર પામી અને એ દેન આજે આપણને મળી છે, કેમ કે આ જે સ્થાપત્યો છે વર્ષો જૂના એ આપણે હજુ પણ જોઈ શકીએ છીએ। આવા સ્થાપત્યો હવે નવા બનાવવું અશક્ય છે, મુશ્કેલ છે, પરંતુ જે વડોદરાવાસીઓને એક સવાલ આવે છે કે આ જે અમૂલ્ય સ્થાપત્યો છે તેની જાળવણી થાય છે કે કેમ, કેમ કે નવું કોઈ માંગી નથી રહ્યું પણ જૂનાની પણ જાળવણી થવી જોઈએ તેવું હરેક વડોદરાવાસીઓ ઈચ્છે। અત્યારે વડોદરાની ટીમ વડોદરામાં અત્યારે આ જે ઐતિહાસિક ઇમારત પાસે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી છે તે ઇમારત છે વડોદરા શહેરની ઐતિહાસિક ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, જે કહી શકાય કે 100 વર્ષ ઉપરાંતથી આ અડીખમ આ બિલ્ડિંગ ઊભી રહી છે અને ગાયકવાડ સરકાર દ્વારા અહીંયા આ બિલ્ડિંગને 1906-07માં આનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આપ જોશો તો આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ક્યાંક ને ક્યાંક દયનીય હાલતમાં જોવા મળી રહી છે। એના કાંગરા બી ખડવા માંડ્યા છે, તો કેટલીક જગ્યાએ જે પીપળા છે, ઝાડ છે તે પણ ઉગી નીકળ્યા છે અને સૌથી મજાની વાત એ છે કે તમામ જે વડોદરાના સત્તાધીશો છે તે અહીંયા આ બિલ્ડિંગમાં બેસી અને પોતાનો અને શહેરનો વહીવટ ચલાવે છે। અહીંયાથી જે નજીકની જ વાત કરું તો આની જે બિલ્ડિંગ મારા કેમેરામેન બતાવી રહ્યા છે જર્જરિત હાલતમાં, એની નજીકમાં જ આ પીએની ઓફિસ છે, મેયરની પીએની ઓફિસ, અને બસ આની બિલકુલ સામે મેયર, ડેપ્યુટી મેયર ની ઓફિસ છે। એટલે અહીંથી જ વડોદરાના પ્રથમ નાગરિક બેસે છે, અહીંથી જ અવર જવર કરતા હોય છે, પરંતુ અત્યાર સુધી જેટલા પણ બોર્ડ ગયા પરંતુ કોઈની નજર આ ઇમારત સાચવવા પર હજી સુધી નથી આવી, તે એક આશ્ચર્યની બાબત છે। અત્યારે આ જોઈ રહ્યા છો કે ઉપરનું જે આ માળખું છે એ જર્જરિત હાલતમાં છે, કેટલીક જગ્યાએ તો તૂટી ગયું છે અને આવી જ હાલત સંપૂર્ણ બિલ્ડિંગની પણ જોવા મળી રહી છે। પરંતુ વાત કરવામાં આવે તો સત્તાધીશોની, તો સત્તાધીશોને હજી સુધી આ બાબતે કેમ એમનું નજર નથી ગઈ કે પછી કામની ઈચ્છા શક્તિ નથી, આ એક સૌથી મોટો સવાલ છે। કેમ કે આ એક ઐતિહાસિક બિલ્ડિંગ છે અને આ જ્યારે બિલ્ડિંગ બની હતી ત્યારે એક અહીંયા માર્કેટ બનાવવામાં આવ્યું હતું, એને એક સુપર મોલ એ વખતે કહેવાતો હતો આને, કેમ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વડોદરાવાસીઓ અહીંયાથી ખરીદતા હતા અને હજુ પણ આ બિલ્ડિંગ જે છે તે અડીખમ ઊભી છે। અહીંયા પણ જોઈ શકો છો કે ફૂલ બજાર છે, પાછળ અહીંયાથી શાકભાજીનું બજાર છે। આ તમામ વ્યવસ્થા એક જ જગ્યા પર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું। પછી સમય જતા અહીંયાથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી અહીંયા બનાવવામાં આવી કે વડોદરાનો વહીવટ અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અહીંયા બેસીને કરે, પરંતુ અત્યાર સુધી હવે તો નવી બિલ્ડિંગ બનાવવાની વાત વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે, પરંતુ આ બિલ્ડિંગને ક્યાંક ને ક્યાંક જાળવણીના અભાવે અત્યારે ક્યાંક ને ક્યાંક દયનીય હાલતમાં જોવા મળી રહી છે। મારી પાછળનો આ એક ગુંબજ જોશો આપણે, આ ઐતિહાસિક ઇમારત છે, ઐતિહાસિક ધરોહર છે, આની હાલત તમે જોશો તો કેટલીક જગ્યાઓ પર આ ગુંબજના ચારે બાજુ આ જે ગુંબજ બનાવવામાં આવ્યા છે તેના સળિયા પણ દેખાવા માંડ્યા છે, લીલ બાજી ગઈ છે, તો સાથે સાથે કેટલીક જગ્યાએ પ્લાસ્ટર પણ તમને બતાવીશ કે પ્લાસ્ટર પણ ઉખડી ગયા છે। અહીંયા પ્લાસ્ટર ઉખડી ગયા, ઈંટો દેખાવા માંડી છે। સૌથી મોટી બાબત છે કે આ તમે જે ઢાંચો જોઈ રહ્યા છો તેમાં પ્લાસ્ટર તો ઉખડેલા જોવા મળી રહ્યા, સાથે સાથે અહીંયા કચરાપેટી બનાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આની વચ્ચે, આ જે ગુંબજની વચ્ચે અહીંયા જે તૂટેલો ફૂટેલો સામાન હોય તે અહીંયા મૂકી દેવામાં આવે, એટલે કચરાપેટી જ અહીંયા બનાવી દેવામાં આવી છે અને આ જે ઐતિહાસિક ઇમારત છે તેની જાળવણી તો કરવામાં નથી આવતી, પરંતુ જે છે તેને પણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અહીંયા પણ જોશો તમે તો અહીંયા આની ઉપર જ બધો અહીંયા કાટમાળ અહીંયા મૂકી દેવામાં આવ્યો છે, કોઈ પણ જાતની આપ જોઈ શકો જાળવણી, અહીંયા જો તિરાડ પડી ગઈ છે ગમે ત્યારે આ ભાગ પણ પડે તેવી શક્યતા છે। આ આખો ગુંબજ જોશો, ઠેર ઠેર જગ્યા પર પ્લાસ્ટર અહીંયા ઉખડી ગયા છે, તિરાડો પડી ગઈ છે અને એવી જ હાલત
કચેરીમાં અલગ અલગ જગ્યા જોવા મળી રહી છે. અહીંયા પણ જોઈ શકો છો કચરા પેટી અહીંયા પણ બનાવી દેવામાં આવી છે. કચરો આમાં નાખવામાં આવતો હોય છે. વાયરના ઢગલા, કચરા પેટી. આ દયનીય હાલત વડોદરા શહેરની ઐતિહાસિક કહેવાતી ખંડેરાવ માર્કેટ કચેરીની છે. સમગ્ર કચેરીમાં આ રીતની હાલત છે. પરંતુ અત્યારે આપ જોશો તો એક તરફનો ભાગ અમે જે પદાધિકારીઓ અહીંયા બેસે છે એ તરફનો ભાગ અમે બતાવી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે સામાજિક કાર્યકર્તા પંકજ દરવે છે. પંકજભાઈ, શું કહેવા માંગશો? વડોદરા વાસીઓને શું જોતું હોય છે? કેમ કે અત્યારે જે સત્તાધીશો છે એ કોઈ નવું તો આપી નહીં શકતા. નવું બનાવવું એમના બસની પણ વાત નથી. જે આ અદભુત વસ્તુઓ જે બની છે, હેરિટેજ વસ્તુઓ બની છે, ક્યાંક ને ક્યાંક એની કાળજી જળવાય તો પણ બહુ છે. આ જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ ખરેખર તમે વિચાર કરો કે 100 વર્ષ પછી આ સ્થિતિ છે. પાલિકા જે નવી બિલ્ડિંગો બનાવે છે એ નવી બિલ્ડિંગોની એ જ વર્ષે આ સ્થિતિ હોય છે. જે વર્ષે એનું બાંધકામ વર્ષ હોય કે કાં તો રજા ચિઠ્ઠી જે વર્ષે મળેલી હોય એ જ બિલ્ડિંગ એ જ વર્ષે એ આ સ્થિતિમાં પહોંચી જાય છે. હેરિટેજ બિલ્ડિંગની વાતો કરીએ તો વડોદરા શહેરની અંદર ખાલી ગાયકવાડી શાસન નહીં, વડોદરા શહેર ગાયકવાડી શાસનમાં વસાવાયું એવું નથી. વડોદરા શહેરના ઇતિહાસ બાબતે ઘણા મિથકો છે અને મિથકો પ્રમાણે આ બધી વાતો ચાલે છે. પણ વડોદરા શહેર ખરેખર મોગલકાલીન શહેર છે અને તે વખતે કિલ્લાએ દૌલતાબાદ તરીકે આ શહેર જાણીતું હતું. વડોદરા શહેરની આજુબાજુની દિવાલથી માંડીને ચારે ચાર દરવાજાઓથી માંડીને જે જૂના સ્થાપત્યો હતા એ સ્થાપત્યો હજી પણ હયાત છે વડોદરા શહેરમાં. દુર્ભાગ્ય એ વાતનું છે કે પાલિકા વડોદરા શહેરના લોકો અને વડોદરા શહેરના બુદ્ધિજીવીઓ આ બધાની ઉપેક્ષાનું ભોગ બન્યા છે આ જૂના સ્થાપત્યો. આ બિલ્ડિંગ જ્યાંથી વડોદરા શહેરનો વહીવટ ચાલે છે એવું કહી શકાય. તો વડોદરા શહેરનો વહીવટ જ્યાંથી ચાલતો હોય અને જે તમને ફ્રી ફંડમાં મળેલું છે, વડોદરા શહેરને એટલે કોર્પોરેશનને તો આ ફ્રી ફંડમાં જ મળેલું છે. તમે કશું કર્યું નથી આની માટે, પણ તમે એની સાથે એવા બધા ચેડા કરી મૂકેલા છે કે જેની કોઈ લિમિટ નથી. કોઈ પણ સ્થાપત્ય ઇમારતો, જૂની ઇમારતો હોય એટલે એના બાંધકામનું પહેલા સમકાલીન બાંધકામની પદ્ધતિ શોધવી પડે. કઈ પદ્ધતિથી એનું બાંધકામ થતું હતું, કયા મટીરિયલથી એનું બાંધકામ થતું, કઈ ટેકનોલોજીથી બાંધકામ થતું હતું, એ જ ટેકનોલોજી, એ જ પદ્ધતિ અને એ જ મટીરિયલથી એનું રિસ્ટોરેશન કરવાનું હોય. પણ તમે આખી તમામ બિલ્ડિંગની ઉપર તમે જોશો તો કોઈ પ્રોપર રિસ્ટોરેશન આજ સુધી આ બિલ્ડિંગમાં થયેલું નથી. બીજું, આડેધડ આ બધું બાંધકામ તમે જે જોઈ શકો છો એ બધું નવેસરથી કરવામાં આવેલું છે. આની કોઈ કાળજી લેવામાં નથી આવી. હવે પક્ષની વાત કરો તો કોંગ્રેસના સમયમાં થયું હશે તો એના માટે કોંગ્રેસ દોષિત છે. પણ હાલમાં આ બિલ્ડિંગને સખત જાળવણીની જરૂર છે. ખાલી જાળવણીની નહીં, આના એક પ્રોપર રિસ્ટોરેશનની પણ જરૂર છે. અને હેરિટેજ તરીકે આ બિલ્ડિંગને અકબંધ રાખવી એ વડોદરા શહેરને, આ કોર્પોરેશનની તો ફરજ છે જ, નાગરિકોની પણ ફરજ છે. આપણે જ્યાં ઉભા છે, તમે બે જે ગુંબજ બતાવ્યા હમણાં, એ ગુંબજ નથી, એ એન્ટ્રી ગેટ છે. આ ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગનો એક એન્ટ્રી ગેટ છે. એવો સામે પણ બીજો એક એન્ટ્રી ગેટ છે. એવા પાછળ બે બીજા એન્ટ્રી ગેટ છે. ચારે દિશામાં એન્ટ્રી ગેટ, ચાર એન્ટ્રી ગેટ આપણે હમણાં જોઈ શકીએ છીએ. ચારે ચારની એક જ જેવી સ્થિતિ છે. આગળ તમે જોશો તો ક્યાંક એસી લટકાવી દીધા છે, ક્યાંક બારીઓ મોડિફાઈ કરેલી છે, ક્યાંક બારીઓ નથી, ત્યાં બારીઓ પાડવામાં આવેલી છે. એનું પ્રોપર જે સ્ટ્રક્ચર છે એને એટલું બધું ડિસ્ટર્બ કરી નાખવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે આ બિલ્ડિંગને બચાવવું હોય તો આ બધું જેટલું મોડર્ન જેટલું પણ છે વસ્તુ બધી હટાવી નાખવી પડે અને આને પ્રોપર રીતે પહેલા બધું હટાવીને આ બધું ડિમોલિશ કરીને નવેસરથી આ બિલ્ડિંગને એકદમ પ્રોપર રીતે રિસ્ટોર કરવી પડે. પંકજભાઈ, હવે તો બજેટમાં નવી બિલ્ડિંગની વાત ચાલે છે. નવી બિલ્ડિંગ કદાચ હવે આવનારા સમયમાં બની પણ જશે, પરંતુ શું લાગે છે કે આટલા વર્ષો સુધી એ બિલ્ડિંગ ટકશે? મેં તમને કીધું એમ કે આ બિલ્ડિંગ તો 100 વર્ષ ટક્યું, એમનું તો એ જ વર્ષે બિલ્ડિંગમાં શું થશે એનો કોઈ ભરોસો નથી. એટલે 100 વર્ષથી વધારે વર્ષ સુધી કોઈ ઇમારત ટકે એની માટે એની બાંધકામની પદ્ધતિઓ મહત્વની હોય છે. આજના સમયમાં આટલી બધી ટેકનોલોજી હોવા છતાં પણ ભ્રષ્ટાચારના કારણે એવી ઇમારતો બની શકતી નથી. વડોદરા શહેરને મળેલું આ એક મોટું નજરાણું છે
પણ વડોદરા શહેરને આ ઐતિહાસિક ઇમારતોની કદર હવે છે નહીં, શહેરને નાગરિકોને પણ નથી. કેમ કે તમે માંડવીની જે સ્થિતિ છે, વિઠ્ઠલ મંદિરના પૂજારી કેટલાય મહિનાઓથી એની માટે લડી રહ્યા છે, પણ એનો પરિણામ શૂન્ય છે. કેમ? તો એની માટે પબ્લિક જાગતી નથી. ત્યાં જેટલા મેલેડી માતાના દર્શને જેટલા લોકો આવે છે, એટલા લોકોમાંથી 100 લોકો પણ અરજી પર સહી કરીને નાખે તો આ લોકોને, વહીવટદારોને કે સત્તાધીશોને એ થાય, પણ કોઈ બોલવા નથી માંગતું. એ આ વડોદરા શહેરનું દુર્ભાગ્ય છે. હજી વડોદરા શહેરમાં ઘણી ઇમારતો એવી બચી છે કે જે હજી પણ સારી કન્ડિશનમાં છે. લાલબાગ બિલ્ડિંગ છે, આપણું ન્યાય મંદિર બિલ્ડિંગ છે, લાલકોટ બિલ્ડિંગ છે, સેન્ટ્રલ લાઇબ્રેરી છે, MS યુનિવર્સિટી છે. MS યુનિવર્સિટીમાં પણ ઘણા બધા ચેડા થઈ ચૂક્યા છે. એને પણ બચાવવાની જરૂર. જો નહીં બચાવો તો વડોદરા શહેરનો ઇતિહાસ શૂન્ય થઈ જશે. અને ઇતિહાસ સાથે જે લોકો જોડાયેલા નથી હોતા એ પોતાનું ભવિષ્ય સુધારી નથી શકતા. ખૂબ સુંદર વાત કરી છે પંકજભાઈએ. અને ઇતિહાસ સાથે જો ચેડા થશે તો ક્યાંક ને ક્યાંક ભોગવવાનું આપણે જ થશે. નાગરિકોને આટલી ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ ઇમારતો જે જોવા મળી રહી છે, જો આપણે ધ્યાન નહીં આપે, ખાસ કરીને પબ્લિકે પણ જાગવાની જરૂર છે. સત્તાધીશોને અવાજ ઉઠાવવા, એમની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. કેમ કે આ જે ઇમારતો આવેલી છે એ ઐતિહાસિક દેન છે અને તેની જાળવણી નિભાવવાની આપણી પણ એક ફરજ છે. પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે આ જે સત્તાધીશો છે આની પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે વર્ષોથી ટકેલી આ ઇમારતો જો રિસ્ટોરેશન માંગતી હોય તો એને રિસ્ટોરેશન કરવી જોઈએ અને આવી ભવ્ય અને હેરિટેજ ઇમારતને હેરિટેજ સિટીમાં બચાવવી જોઈએ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.